નવસારીના શીખલી સરકારી હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવી છે। ગાંધીનગરથી ઓડિટ ટીમે દરોડા પાડીને તપાસ કરી છે, જેમાં ઓડિટ રિપોર્ટ તપાસ કરતા ખુલાસો થયો છે। સરકારી હોસ્પિટલમાં એક જ બિલમાં 2 વાર નાણાં ચૂકવાયા છે। હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીએ 4 બિલમાં 22 લાખની ગેરરીતિ કરી હતી। સતીશ ભોય નામનો કર્મચારી હિસાબી શાળામાં ફરજ બજાવતો હતો। ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થતાની સાથે આરોપી ફરાર થઈ ગયો છે। તો આ સમગ્ર ગેરરીતિ સામે આવી છે। નવસારીના ચીખલી સરકારી હોસ્પિટલમાંથી તાલુકા સરકારી હોસ્પિટલમાં ઉચાપતની ઘટના સામે આવી। એક જ બિલમાં 2 વાર ચૂકવણી થયું હોવાનું સામે આવી રહ્યું છે। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીના ચીખલી સરકારી હોસ્પિટલમાં ગેરરીતિ થયું હોવાનું સામે આવ્યું છે, શું મામલો? જેના કેટલાક દિવસથી અનેક વાર રજૂઆત કરવામાં આવી ઉપર લેવલ પર એને ધ્યાનમાં રાખીને ગાંધીનગરની ટીમે છેલ્લા 2 દિવસથી ચીખલી સરકારી હોસ્પિટલમાં ધામા નાખ્યા હતા અને પોતાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક છેતરપિંડી બહાર આવી છે। જે 22 લાખના 2 બિલ બનાવીને જે કંઈક કર્મચારી છે એ કર્મચારીના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી, જેને લઈને એક મોટો જે કંઈક કૌભાંડ છે બહાર આવ્યું છે। એટલે કૌભાંડ બહાર આવતાની સાથે જ જે કર્મચારી છે એ કર્મચારી ગુરગરમાં ચાલ્યો ગયો છે। સતત હજી પણ જે ટીમ છે એ ટીમ અલગ અલગ જે વિભાગ હોય છે સરકારી હોસ્પિટલમાં એ વિભાગની તપાસ કરી રહી છે। જી બિલકુલ રાકેશ, પરંતુ સવાલ તો આખરે એ થઈ રહ્યા છે કે હવે જે આ કર્મચારી છે તેના વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે કે કેમ, કોઈ કાર્યવાહી થશે કે કેમ? કારણ કે આ તો અત્યારની એક ઘટના સામે આવી છે। 10 વર્ષથી આ કર્મચારી છે તે અહીંયા ફરજ બજાવી રહ્યો છે અને અત્યારે આ બિલમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ આને આવું કેટલીક વખત કર્યું હોવાનું પણ એક અનુમાન છે તે લગાવવામાં આવી શકે છે। જો તપાસ થાય, કાર્યવાહી થાય તો અનેક ખુલાસા થઈ શકે। જેને લઈને તપાસ હજુ વેગવંતી બનાવી છે। અલગ અલગ વિભાગોમાં જે કંઈક પૂછપરછ આદરવામાં આવી છે, સાથે સાથે આ જે કર્મચારી છે એ કર્મચારી સાથે કેટલા લોકો સંકળાયેલા છે અને કયા કયા ડિપાર્ટમેન્ટમાંથી, ધારો કે દવા હોય કે અલગ અલગ જે બેડ હોય, એ તમામ જે કંઈક બિલો છે એ બિલોની તપાસ હાથ ધરવામાં આવી છે। દર્દીઓને અપાતો જે કંઈક ખોરાક છે એ તમામ બાબતને ધ્યાનમાં લઈને તપાસ હાલ જે કંઈક ટીમ છે એ કરી રહી છે। બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર।